રેસાઓ એટલે કે રૂંવાટીમાંથી ઊન. ફ્રોમ ફાઇબર્સ ટુ વૂલ. ઊન મેળવવા માટે ઘેટાનો ઉછેર કરવામાં આવે છે. તેના વાળ કાપી અને પ્રક્રિયા કરીને ઊન બનાવવામાં આવે છે. ચાલો આપણે આ પ્રક્રિયા વિશે શીખીએ. ઘેટાનું પાલન અને સંવર્ધન. જો તમે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારો અથવા હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના મેદાનના વિસ્તારોની મુસાફરી કરો તો તમને ભરવાડો ઘેટાના ઝુંડ ચરાવતા નજરે પડશે. ઘેટું શાકાહારી પ્રાણી છે. તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. ઘેટાને પાળનારા તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ એટલે કે બીજમાંથી તેલ કાઢી લીધા બાદ વધેલા પદાર્થ તથા ખનિજ દ્રવ્ય પણ ખવડાવતા હોય છે. શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે. આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે. કોષ્ટકમાં ઘેટાઓની કેટલીક જાતિઓના નામ આપેલા છે, જેમને આપણા દેશમાં ઊનના ઉત્પાદન માટે પાળવામાં આવે છે. કોષ્ટકમાં તેમના વડે મળતી ઊનની ગુણવત્તા અને પોત એટલે કે ટેક્સચર, વણાટનું ઘટ્ટાણું પણ દર્શાવેલ છે. ક્રમ, જાતિનું નામ, ઊનની ગુણવત્તા, કયા રાજ્યમાં પ્રાપ્ત થાય છે. 1. લોહી, સારી ગુણવત્તાવાળું ઊન, રાજસ્થાન, પંજાબ. 2. રામપુર બુશાયર, કથ્થઈ ઊન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ. 3. નાલી, નલી, ગાલીચાનું ઊન, રાજસ્થાન, હરિયાણા, પંજાબ. 4. બાખરવાલ, શાલના વણાટ માટેનું ઊન, જમ્મુ અને કાશ્મીર. 5. મારવાડી, બરછટ ઊન, ગુજરાત. 6. પાટનવાડી, મોજા, ગંજી જેવી હોશિયારી માટે, ગુજરાત.